ઉખાણું પહેલું. મોહને સોહનને પૂછ્યું, તારા ખિસ્સામાં શું છે? સોહને કહ્યું, મારા ખિસ્સામાં છે પણ અને નથી પણ. તો સોહનના ખિસ્સામાં શું હશે? તો મિત્રો આનો જવાબ છે કાણું. તેના ખિસ્સામાં કાણું હશે. ઉખાણું બીજું. શક્તિનું હું ઉદાહરણ છું, દોડવામાં હું તેજ છું, કેટલાક રંગોમાં હું આવું છું, બધાની પહેચાનમાં છું. તો બોલો મિત્રો, હું કોણ છું? તો મિત્રો આનો જવાબ છે ઘોડો. ઉખાણું ત્રીજું. 3 અક્ષરનું એનું નામ, છેલ્લો અક્ષર કપાય તો કાગડો બને, વચ્ચેનો અક્ષર કપાય તો કાર્ય બને. તો બોલો એ કયો અક્ષર? તો મિત્રો આનો જવાબ છે કાગજ. ઉખાણું ચોથું. પેદા થતાં જ ઉડે, હાથ નથી છતાં લડે, દૂર આકાશમાં પહોંચે. તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ધુમાડો. ઉખાણું પાંચમું. પ્યાર કરું તો ઘર ચમકાવું, વાર કરું તો જાન લઉં, જંગલમાં કરું મંગલ તો કોકવાર કરું શહેર વિરાન. તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે વીજળી. ઉખાણું છઠ્ઠું. તડકો હોય કે છાંયો, પથ્થર હોય કે પાણો, બધાથી તમને બચાવું તો પણ હું હરરોજ રગડાવું. તો બોલો હું કોણ? તો આનો જવાબ છે ચપ્પલ. ઉખાણું સાતમું. પાન નહીં તો પણ લીલું છે, વાંદરો નહીં પણ નકલ કરે, પાંજરે પુરાય પણ ચોર નહીં. તો કોણ કહે આનું નામ સહી? તો આનો જવાબ છે પોપટ. ઉખાણું આઠમું. જેટલું તમે આગળ વધારો એટલું જ એ પાછળ છૂટી જાય છે. તો બોલો એ શું હશે? તો આનો જવાબ છે પગલાં. ઉખાણું નવમું. મંદિરમાં હોવ તો શીશ નમાવડાવું, રસ્તામાં હોવ તો ઠોકર ખાવું. તો કોણ પહેલી સમજી મારું નામ બતાય? તો આનો જવાબ છે પથ્થર. ઉખાણું દસમું. મારી પીઠ પર બેસો તમે, આસમાનની સફર કરાવું, થોડી જ વારમાં તમારી મંજિલ સુધી પહોંચાડું. તો બોલો હું કોણ? તો
આનો જવાબ છે વિમાન. ઉખાણું 11મું. એવું શું છે જે હંમેશા તમારી સાથે જ હોય છે પણ તમે તેને ક્યાંક ને ક્યાંક છોડીને જાઓ છો? તો આનો જવાબ છે મિત્રો ફિંગરપ્રિન્ટ, આંગળીના નિશાન. ઉખાણું 12મું. નરમ કુરકુરા નાજુક કાયા, તૂટી જાઉં જોરથી દબાયા, મારા વિના રોટલીની શું માયા, ચહેરો લાગે ચાંદ સિતારા. તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ સાંભળ્યા પહેલાં આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો આનો જવાબ છે પાપડ. ઉખાણું 13મું. હર ગલીમાં રહે એક લાકડીદાર, રાતભર જાગે દિવસ કરે આરામ, એ ન રહે તો ગલી સુમસામ. તો બોલો એ કોણ? તો આનો જવાબ છે ચોકીદાર. ઉખાણું 14મું. હાથ પગ જુદા જુદા, આવી સુરત દેય ખુદા, જ્યારે એ બની ઠનીને આવે, હાથ ધરે તો રાગ સુનાવે. તો બોલો એ કોણ? તો આનો જવાબ છે હોકો. ઉખાણું 15મું. ગોળ ભમે પણ ભમરડો નહીં, કોટે જનોય પણ બ્રાહ્મણ નહીં, લોટ ખાય પણ બાવો નહીં, તેલ ચડે પણ હનુમાન નહીં. તો બતાવો એ કોણ? તો આનો જવાબ છે ઘંટી. ઉખાણું 16મું. એવું કયું પ્રાણી છે જે સવારે 4 પગે ચાલે છે, બપોરે 2 પગે ચાલે છે અને સાંજે 3 પગે ચાલે છે? તો મિત્રો આનો જવાબ છે માણસ. ઉખાણું 17મું. કર શોભે પણ નહીં મુદ્રિકા, તીર સત્ર પણ નહીં તાત, તાપ હરે પણ માતા નહીં, તો ચતુર કરો વિચાર. તો આનો જવાબ છે છત્રી.